અરે સર, શું વાંચી રહ્યા છો? અમને પણ જણાવો. જાણવું છે? ચલો આજ બે જાણવા જેવી વાત કહું. તમે અક્ષોહિણીનું નામ સાંભળ્યું હશે અને મહાભારતમાં ઘણી વખત અક્ષોહિણીનું નામ આવે. તો અક્ષોહિણી સેના એટલે શું? કે એક અક્ષોહિણી સેનાની અંદર 21,870 રથ સવાર હોય. એવી જ રીતે 21,870 હાથી સવાર હોય, 65,610 ઘોડે સવાર હોય અને 1,09,350 ઇન્ફેન્ટ્રી એટલે કે પાયદળ સૈનિકો હોય. એક અક્ષોહિણી સેનામાં ટોટલ 2,18,700 સૈનિકો હોય. આવી મહાભારતની અંદર કેટલી 18 અક્ષોહિણી સેના લડી હતી. એમાંથી 11 કૌરવોની હતી, 7 પાંડવોની હતી. એટલે ટોટલ મહાભારતમાં 39,36,600 સૈનિકો લડ્યા હતા એક યુદ્ધમાં. જ્યારે જરાસંઘે મથુરા ઉપર ચડાઈ કરી ને, જરાસંઘે 18 વખત મથુરા ઉપર ચડાઈ કરી હતી. એમાં દર વખતે એ 20 કે 20થી વધારે અક્ષોહિણી સેના લઈને આવતો. એટલે એનો મતલબ કેટલો કે દર વખતે જરાસંઘ 43 લાખથી વધારે સૈનિકો લઈને આવતા. આવું એણે 18 વખત મથુરા ઉપર ચડાઈ કરી. અત્યારે ભારતની સ્થિતિ જોઈએ વર્તમાનમાં, તો ભારતની જે સેના છે ને, જે ડિફેન્સ સેક્ટર, એની અંદર અત્યારે ખાલી 42,46,800 લોકો છે. એ દરેકમાં આવી જાય, આર્મી, નેવી, એરફોર્સમાં. આ કોનો રિપોર્ટ છે? આ રિપોર્ટ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ, જે લંડનની અંદર સ્થિત સંસ્થા છે. એના હિસાબથી ભારતમાં વર્તમાનમાં ટોટલ ડિફેન્સની અંદર 42 લાખ છે. એમાંથી એક્ટિવ આર્મી 14 લાખ છે, રિઝર્વ ફોર્સ છે એ 11 લાખ જેટલી છે, અને પેરામિલિટરી ફોર્સ ભારતમાં 16 લાખથી વધારે છે. હવે પેરામિલિટરી ફોર્સ એટલે શું? તો બીજી કામની વાત તમને કહું કે પેરામિલિટરી ફોર્સની અંદર ભારતમાં મુખ્યત્વે 6 છે, એટલે કે BSF, CRPF, CISF, ITBP, સશસ્ત્ર સીમા બલ અને અસમ રાઇફલ્સ. જો તમારે આ પેરામિલિટરી ફોર્સમાં જોબ કરવાની ઈચ્છા છે તો એના માટે SSC GDની પરીક્ષા આવે. એ SSC GDની જે નોટિફિકેશન છે એ ઓક્ટોબરમાં આવશે. પરીક્ષાના ફોર્મ ઓક્ટોબરથી નવેમ્બરમાં ભરાશે અને તમારી પરીક્ષા જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં હશે 2026માં. આ SSCના કેલેન્ડરમાં બતાવેલું છે. તો આજે જ તૈયારી કરવાનું શરૂ કરી દો. હજી તમારી પાસે મિનિમમ 4 મહિના છે. તો આ 4 મહિનામાં SSC GDની તૈયારી કરવા માટે તો કે જ્ઞાનલય તરફથી સ્પેશિયલી યોદ્ધા બેચની શરૂઆત આપણે કરી છે. યોદ્ધા બેચની અંદર તો કે ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ દરેક વસ્તુ તમારી બેઝિકથી એડવાન્સ સુધી કમ્પ્લીટ થઈ જશે. બુક સાથે પણ લઈ શકો, બુક વગર પણ લઈ શકો. દરેક માહિતી તમને અહીંયા મળશે. તો જ્ઞાનલય સાથે આજે જ જોડાઓ અને તમે પણ યોદ્ધા બનવાની તૈયારીમાં લાગી જાઓ.